સંતોએ લખ્યું છે, એ ગઢડા વિશે લખ્યું, કે વડતાલ વિશે લખ્યું, કે છપૈયાને વિશે લખ્યું, કે જેતલપુરના વિશે લખ્યું, કે ધોલેરાના વિશે લખ્યું. સંતોએ લખવામાં કેટલું બધું લખ્યું. આવું ગામ છે ને આવું નગર છે ને આવા લોકો ત્યાં વસે છે. એ શાસ્ત્રોમાં વર્ણન જે સંતોએ કર્યું કેટલું બધું લખ્યું કે આવા પ્રકારના ભક્તો છે, આવા નિષ્ઠાવાળા ભક્તો છે. કારણ કે સંતો એવા ટેવાયેલા હતા કે જે સ્વામિનારાયણ ના હોય, સ્વામિનારાયણ જે ગામમાં ગયા હોય, જે ગામમાં રહ્યા હોય અને સ્વામિનારાયણના સંબંધમાં જે આવ્યા હોય, એનું કોઈ ખરાબ બોલવું નહીં, એનું સારું જ બોલવું, સારું જ બોલવું, એના ગુણ ગાવા, ગુણ ગાવા. ગુણ ગાવા જેવી કોઈ સેવા નથી. સેજે સેજે જેને કલ્યાણ જોઈતું હોય ને તો ભગવાનનું સારું જ બોલવું, ભગવાનના મંદિરોનું, ભગવાનના શાસ્ત્રોનું, સંતોનું, આચાર્યોનું, આપણા મંદિરોનું, આપણા ભગવાનનું, મહારાજે પધરાવેલા દેવનું, એનું સારું જ બોલવું, એનું વર્ણન જે હોય એના કરતા 1000 ગણું કહેજો, 1000 ગણું કહેજો. કેમ કે જે છે એ આપણને ખબર જ નથી, તો 1000 કરતા પણ વધારે ગણું હોય જ. એ જ ગાઈ શકે અને એ જ અનંત ગણું કહી શકે કે એને એ રસનો સ્વાદ મળ્યો છે, એટલે એ ભૂલતો જ નથી કે સ્વામિનારાયણ જેવા લાડવા કોઈ નથી. આવી ભગવાનની જે કથાઓ છે, કથાઓ તો અનંત છે, અમાપ છે, પણ એક વાતમાં ઉતરી જઈએ પછી બહાર નીકળાતું નથી. એવી આ ભગવાનના ગુણોની જે વાતો છે એ વર્ણન કરી કરીને એનો છેડો હાથમાં આવતો નથી, અને છેડો હાથમાં ના આવે એટલે ઘડિયાળનો કાંટો પાછો આડો આવે, એટલે વાતને આપણે એમને મૂકી દેવી પડે છે. તો બાકી જે ભગવાનની કથાઓ છે આપણે કાલે સવારમાં વળી 8 વાગે કરીશું. અત્યારે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન, શ્રી નારાયણ દેવ, શ્રી મુરલી મનોહર હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી વિઘ્ન વિનાયક, શ્રી કાષ્ટભંજન